મિત્રો આપણે ઘન અને ઘનમૂળનું એક ઉદાહરણ જોઈએ। સૌપ્રથમ રકમ વાંચીએ તો જો મિત્રો અહીંયા 15નો ઘન છે બરોબર। તો હવે આપણે શું કરીશું, અહીંયા સૌપ્રથમ આ પ્રથમ અંક 5નો આપણે ઘન કરીશું બરોબર। 5નો ઘન કેટલો થશે તો 5 5 25 ને 25 પંચા 125 થશે બરોબર। તો જો મિત્રો અહીંયા 3 અંક કમ્પ્લીટ થાય છે એટલે આપણે 0 મૂકીશું નહીં બરોબર। ચાલો અહીંયા 1નો ઘન કેટલો થશે, 1નો ઘન ફક્ત 1 જ થશે બરોબર। ચાલો આ રકમ એમને રહેવા દઈએ અત્યારે। હવે આપણે શું કરીશું, આ બધી ઉપરની રકમ છે એનો ગુણાકાર કરીશું। 1 ગુણ્યા 5 ગુણ્યા આ 3નો પણ સમાવેશ થઈ જશે બરોબર। ચાલો 5 તરીકે કેટલા થશે 15। હવે આ મેન રકમ 15 ગુણ્યા આ રકમ 15 છે એને આપણે ગુણાકાર કરીશું। તો જો મિત્રો 15નો વર્ગ કેટલો થાય છે તો 225 થાય છે બરોબર। એ જ આપણો લખીએ, ડાયરેક્ટ લખી દઈએ। તો હવે આપણે અહીંયા ઉપર કેટલી રકમ છે 1125। હવે આનો સરવાળો કરી દઈએ। જો પ્રથમ અંક આપણે છોડી મૂકવાનો છે, અહીંયા 225 આ રીતના લખીશું બરોબર। ચાલો હવે પ્લસ કરી દઈશું। ચાલો 5 ના 5, 5 ને 2 7 બરોબર। અહીંયા 3 એટલે કે 3375। આ આપણો શું છે ફાઇનલ જવાબ છે બરોબર।